ખેડૂતોના દેવા નાબૂદી, કપાસના 3000 મળે, મગફળીના 3000 મળે, બાજરીના 1200 મળે, ઘઉંના 1500 મળે અને ટોટલ ડીઝલની અંદર સબસિડી મળે, રાસાયણિક ખાતર અને બિયારણ ગુણવત્તાવાળું મળે, કુદરતી આપત્તિમાં પર હેક્ટર લાખ રૂપિયા દિન 15માં વળતર મળે. આ તમામ વ્યાજબી માંગણી તો ખરી હોતા વીજપોલ કંપની વાળા બળજબરીથી વીજપોલ નો નાખે. કપાસ છે આપણા ગામમાં થાય છે તો મોદી સાહેબ આવ્યા પછી એક સ્પિનિંગ મિલ ચાલુ થઈ તો લીમડીમાં, સુરેન્દ્રનગરમાં અત્યારે તો પહેલા સુરેન્દ્રનગર કોટન હબ હતું, અત્યારે આખું ગુજરાત કોટન હબ છે. થી આપણને કદાપી પાક વીમો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાતે 20,000 કરોડ રૂપિયા આપ્યા, એમાં પણ વ્યાજ સાથે વળતર ન મળ્યું. MSP ની વાત કરો છો, MSP એટલે શું? ખેડૂતોને કૂવામાં ધક્કો દે. તમે હરાજી, તમે ઘઉંની હરાજી, શાકભાજીની હરાજી, બાજરીની, આ બાજરીની ડાંગરના ટેકાના ભાવ શું જાહેર કર્યા, ઘઉંના ટેકાના ભાવ શું જાહેર કર્યા? બજાર કિંમતથી તમારે ઉપર જાહેરાત કરવી પડે. તમે વિચાર કરો બાજરીનો MSP શું છે અને અમદાવાદમાં બાજરી શું ભાવ વેચાય છે, એટલું ગામે ગામ ખરીદી કરવા વ્યવસ્થા કરો. સાથે સાથે અનિલભાઈ, આજે 2જી તારીખ છે, તેલંગાણા સરકારે આજે 2જી તારીખે તેલંગાણા તમામ ખેડૂતોને ક્રોપ વાવવા માટે 10,000 રૂપિયા આપ્યા છે. રાયતી યોજના જેને કહે છે. આપણે પાક નિષ્ફળ જાય તો 6 મહિને 10,000 રૂપિયા આપ્યા. પણ આ તો તેલંગાણા સરકાર દર વર્ષે દેવા નાબૂદ કરે છે. 22 રાજ્યો દેવા નાબૂદ કરે છે. તો આપણે દેવા નાબૂદ તેલ લેવા છે, પણ આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પણ પૈસા નથી આવ્યા. હાઈકોર્ટે અવારનવાર ચુકાદા આપ્યા. સવાલ એ છે કે જે તેલંગાણા કે બીજા 22 રાજ્યોની તમે વાત કરી કે એ લોકો માફ કરે છે, દેવા માફ કરે છે, ફસલ ઉગાવવા માટે વાવવા માટે 10,000 આપે છે, તો ગુજરાતમાં એ શક્ય નથી? ગુજરાતમાં તો લઈ રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો પાસે આપવા માટે હાથ ટૂંકો અને લેવા માટે લાંબો. ખેડૂતોની જમીન લઈ લેવાની, ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા દેવાના, ખેતરના નર્મદાની માઇનોર કેનાલો નાખવાની, ભલે તૂટી જાય. ગુજરાત સમગ્ર દેશમાં ગુજરાતના ખેડૂતોનું શોષણ થાય છે એવું આખા વિશ્વમાં ક્યાંય નથી થતું. તેમ છતાં મને દુઃખ એ વાતનું છે કે ખેડૂતો ચૂપ કેમ છે. તમને જાજી વાતના કાઢા ભરાય, જન આંદોલન જ્યાં સુધી ગુજરાતમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષિત, બેરોજગાર, ગુજરાત એ શોષણનું એપિસેન્ટર છે. ગુજરાત એ શોષણનું એપિસેન્ટર છે. ગુજરાતની અંદર ગુજરાતના આર્થિક સંસાધનનો હિસ્સો ગરીબો, વંચિતો, ખેડૂતો, છેવડા લોકોને આપવાના બદલે માત્ર 5 કરોડપતિનો જ આપવાનો. આ વિધલાન કોના બાપને છે? આ મોટું મોટું જે બધું બનાવે છે કોના બાપ પાસે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું જ કે છે ને, વસુધૈવ કુટુંબકમ. પણ એ જે વસુધૈવ કુટુંબ વિસ્ફોટ તો કે અદાણીનો, પાણી DRTS તો ખાનગીની, પાણી તો કે ખાનગીનું. વસુધૈવ કુટુંબ. હવે વસુધૈવ કુટુંબ વાળાને ખાવાનું નથી. આજે બાજરો ઉનાળું બાજરી જે પક્યું એને પૂછો ને શું હાલત થયા, મકાઈ પકવાનો શું હાલત થયા, ડાંગર વાળાનો શું હાલત થયા, અને કપાસનો તો ધોરો યાર છે. કપાસ એટલે વાઈટ સાપ મરી ગયા લોકો. સરકાર પીછેહટ કરી શકે છે, તો આવું તો શું છે કે અદાણીની લાઈનમાં સરકાર પીછેહટ ન કરે અથવા તો વળતર ના આપે? ખેડૂતોની માંગ તો એટલી છે ને કે તમે એમને વળતર આપો. હવે ખેડૂતોને એના પૂરા માંગ, સમજો માલ નથી ખરીદાઈ રહ્યો, એનું જેટલી જણસી નથી ખરીદતા તમે, ખેડૂતોના જે પણ વસ્તુઓ છે, જે પણ સાધનો છે, એના ઉપર GST પારાવાર, ખાતરની એટલી બધી મોંઘી, પેટ્રોલ ડીઝલ એટલું મોંઘું, અને પછી એને જણસનો ભાવ બી તમે ના આપો, અને એની જમીન પણ હવે ધીરે ધીરે છીનવવાની વાત આવી રહી છે. તો પછી ખેડૂત જશે ક્યાં? કે અત્યારે કોણ કલેક્ટર અને કોણ IPS અધિકારી સંવેદનશીલ છે? કોઈ નહીં. અદાલતમાં જાઓ ત્યારે કેટલા વર્ષો થઈ જાય. એટલે આ લોકો કંઈક ને કંઈક રીતે બધું અદાલતમાં વયું જાય. ખેડૂતો કોર્ટમાં ધક્કા ખાય, મુદતો લીધા કરે. ગ્રાસ રૂટમાં કોઈ આંદોલન થવું ન જોઈએ, અને ગ્રાસ રૂટમાં આંદોલન થાય તો એટલે તકલીફ પડે છે. તમારે વીજપોલ કંપનીને નોટિસ આપવાની, અને પછી વીજપોલ એના બદલે તમે વીજપોલ કંપનીની સમર્થનમાં પોલીસનો બંદોબસ્ત આપી દો. કલેક્ટર એટલે રેવન્યુ, બધા પાવડીના હાથમાં. સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ક્યાં જવાની જરૂર નથી. તો કલેક્ટર ધારે તો બધું કરી શકે.
પણ કોના કલેક્ટર મારા તમારા ટેક્સના પૈસા પણ લેવાના અને પાછલી બાજુથી વારું પણ કરી શકવાના. ટાટા નેનો ઢોલ વાગી 30,000 કરોડ રૂપિયા ટાટા નેનો આપ્યા. અમારા આંદોલન બાદ ખેડૂતોને સારામાં સારા પૈસા આપ્યા, એ બદલ સારા પૈસા આપ્યા, કોઈ એટલા નથી આપ્યા. પણ 30,000 કરોડ રૂપિયા ટાટા નેનો પાસેથી સરકારે પાછા લીધા કે નથી લીધા? નહીં. અચ્છા, ટાટા નેનોમાં કેટલા લોકોને રોજગાર મળ્યો? લોકલ એમાં બી કેટલા લોકલ કેટલા? મોટા ગેટ લઈ ગયા છે જીઆઈડીસી ટાટા નેનો. હવે એની અંદર કેટલા હાલે છે કારખાના? ગામના નામ આપ્યા છે, ખેડૂતોના સર્વે નંબર નથી આપ્યા. ખેડૂતોના સર્વે નંબર આપ્યા છે તો ખેડૂતો વાટાઘાટ નથી કરી. ખેડૂતોએ વાટાઘાટ કરવી છે તો જે 2013 પછી સંતરીનો ડેવલપમેન્ટ નથી થયો. ભૂપેન્દ્રભાઈ પટેલ મને સ્પષ્ટ કીધું કે જિલ્લાઓને આદેશ કરવામાં આવે છે કે સંતરી નક્કી કરો. તો પણ કોણ નક્કી કર્યું, ક્યારે નક્કી કર્યું? 2013 કાયદા અંતર્ગત બજાર કિંમતનો 4 ગણો વળતર આપે અને સરકારી ખર્ચે ટોટલી એગ્રીકલ્ચર ખર્ચ આપે એ વ્યાજબી માંગ સાથે કિસાન અધિકાર યાત્રામાં જોડાઈ જજો. જોઈડો રહેતા. હું છું અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ. આ કાર્યક્રમની શરૂઆત એક વાર્તાથી કરીશ. ભરતસિંહ, તમારા પાસે 2 મિનિટ છે ને? 2 મિનિટ વાર્તા કહીને પછી આપણે તમારી ચર્ચા કરીએ. આપણી સાથે ભરતસિંહજી છે, ખેડૂત આગેવાન છે, પણ વાર્તાથી કરીશ. વાર્તા એ રીતે કે એક બહુ મોટા હોટલમાં એક શેઠજી જમવા ગયા. શેઠજી જમતા હતા એટલામાં એક ગરીબ માણસ આવીને તેમની બાજુમાં બેઠો. એટલે શેઠજીને ગમ્યું નહીં. શેઠજીએ કીધું, વેટરને બોલાવીને આને બહાર કાઢો. આટલી મોટી હોટલમાં આની હેસિયત કેવી રીતે છે કે આ મારી જોડે આવીને બેસીને અહીંયા કંઈક ઓર્ડર કરી શકે? એટલે ગરીબ માણસે એવું કીધું કે સાહેબ, મારી પાસે તમને વેચવા માટે એક ચિરાગ છે. તો કે શું વાત કરે છે? તો હા. તો કે દેખાડે છે. કેટલાનું છે આ ચિરાગ? તો કે 1 કરોડ રૂપિયાનું. એટલે કે તારી હેસિયત છે? બસ શેઠજી પેલા ગરીબ માણસને એવું કહે છે કે આ હેસિયત છે, પણ કે સાહેબ તમે જુઓ તો ખરા આ હેસિયત, આ ચિરાગની તાકાત તો જુઓ, પછી તમે કહેજો. એટલે કે વાંધો નહીં, દેખાડ, આનું ચમત્કાર દેખાડ. એટલે દીવાને ઘસે છે ચિરાગને અને એમાંથી જીન નીકળે છે. અને ગરીબ માણસ એ જીનને કહે છે કે મારા માટે કલકત્તી ચા એકદમ ચાંદીના કપમાં લઈને આવે. એટલે કે જો હુકુમ મેરે આકા. અને 2 મિનિટની અંદર પેલું ચાય લઈને ચાંદીના કપમાં ચાય, કેસરવાળી ચાય લઈને આવે છે અને પીવે છે. શેઠજી જોઈને તો આખું ભચાકતી કે આવું જીન તારી પાસે? આખા જે હોટલના રૂમમાં બધા ફોટા પાડવા માંડે જીનના નાતે. પછી जिन के छे कि और कुछ मेरे आका मेरे लिए हुकुम कि कोई नहीं, फिर से तुम जिन में वापस दिए में चले जाओ. એટલે ચિરાગમાં, એટલે પાછો જીન ચિરાગમાં જતો રહે છે. એટલે અચાનક શેઠજી કહે છે કે આલે 1 કરોડ તો ઓછા છે, કોઈ વાંધો નહીં, તું 10 કરોડ રાખ. શું કહે છે? તું 10 કરોડ રાખ, આ તો ઓછા છે, તો કંઈ બી મંગાઈ શકાય. એટલે શેઠજી ફટાફટ ચિરાગને લે છે. પેલો ગરીબ માણસ જે હતો 10 કરોડ લઈને રવાના થઈ જાય છે. અને અચાનક ઘરે જાય છે, દરવાજો બારણું બધું બંધ કરી દે છે. અને પછી બોલવા માંડે છે શેઠજી, જીન ઘસીને બહાર નીકળ. એટલે જીન બહાર નીકળે છે અને જીનને કહે છે, ભાઈ જે પેલા 10 કરોડ આપ્યા હતા એ 5-7 રોલ્સ રોય, 100-150 વીઘા જમીન, આ તે બધું મને લઈ આપ ફટાફટ. તો જીન કહે છે કે સાહેબ, પણ હું તો ખાલી ચાય જ લાવી શકું છું. શું ખાલી ચાય? તમારે સુગર વગરની ચાય જોઈએ કે સુગર વાળી ચાય જોઈએ છે? કેટલા ચમચ વાળી ચાય જોઈએ છે? હું બાકીની વસ્તુ લાવી શકતો નથી. જે વ્યક્તિ મને આ વાર્તા મોકલી હતી ને, એને કીધું આખો દેશ આજે આવા ચાયવાળાને જ ભોગવી રહ્યો છે. એટલા માટે આ સ્થિતિ આપણા દેશની ખરાબ છે. આપણને એવું લાગ્યું હતું કે અચ્છે દિન આएंगे, અને અચ્છે દિન તો આયા નહીં, પણ લોકોને આવી રીતે ખરાબ દિવસ આવી રહ્યા છે. પણ મૂળ મુદ્દાની વાત કરી બરસી, આજે એક પરિપત્ર આવ્યો. સરકારે એવું કીધું કે ભાઈ તમારું મકાઈ, જુવાર, બાજરી બધું ખરીદી લઈશું, બરાબર, પહોંચો. ખેડૂતો હોંશે હોંશે પહોંચ્યા. પહોંચ્યા પછી સ્થિતિ કેવી થઈ ગઈ કે ત્યાં એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ બધું નહીં ખરીદીએ અમે. કે ના સાહેબ, સરકારે તો કીધું છે, આપણા કૃષિ મંત્રીએ કીધું છે કે અમે MSP પર બધી વસ્તુ ખરીદીશું. તો ત્યાં એ લોકોને આ પરિપત્ર દેખાડવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે બાજરી માટે પ્રતિ ખેડૂત 2000 કિલો
જુવાર માટે પ્રતિ ખેડૂત 1000 કિલો બોલો અને મકાઈ માટે પ્રતિ ખેડૂત 1500 કિલો જ ખરીદવામાં આવશે. બોલો હવે તમે સમજો કે આવી પરિસ્થિતિમાં જો ખરીદવાની વાત કરવામાં આવે તો ખેડૂતોની શું સ્થિતિ થાય? ખેડૂતોએ વિડીયો બનાવ્યો, વિડીયો બનાવ્યો, આપણે જોયું, પણ આ વિડીયો આપણે જોઈએ કે વિડીયો બનાવ્યો કે જો આવી સ્થિતિ છે, શું લાગે છે કે સરકારની હેસિયત નથી, માત્ર ખાલી જાહેરાત કરીને વાવા લે છે, પણ જમીની હકીકત એપીએમસીમાં જાઓ તો કંઈક જુદી છે? શું કારણ છે આનું? ગુજરાતમાં ચાહે મગફળીની ખરીદી હોય, ચાહે ડાંગરની, કપાસની કે ઘઉંની, ઓનલાઈન ખરીદી પહેલા ઓનલાઈન લખાવે, ખેડૂતો માલ લઈને જાય છે ત્યારે એનો સમયસર ખરીદવામાં આવતો નથી અને ટોટલ ઉત્પાદનના 12% ખરીદી થતી નથી. 12% પણ 12%, 15%. પણ સરકાર તો બહુ મોટી જાહેરાત કરે છે કે એમએસપી ની જાહેરાત, આ જાહેરાત, પેલી જાહેરાત. સરકાર બહુ મહત્વનો આજનો મુદ્દો તમને કહું કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI દર વર્ષે માત્ર 100 લાખ ગાંસડીની ખરીદી કરે છે. દર વર્ષે 420 લાખ ગાંસડી આપણા દેશમાં થાય છે. તો જે 320 ગાંસડી હોય છે તેમ છતાં સરકાર ગઈ સાલ પણ આયાત કરવા માટે 31 માર્ચ સુધી છૂટી આપી. આજે અત્યારથી કાલે ઢોલ વગાડી દીધો કે ભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગોને ચાલુ રાખવા માટે વિદેશી કોટનની જરૂર છે, કપાસ ટેક્સમાં, અને એમાં બી અમેરિકાની કોટન જ આવશે તો જ આપણને પોસાશે, અને એમાંથી ટેક્સમાં રાહત આપી. એટલે મારે આપના માધ્યમથી ખેડૂત ભાઈઓને ખાસ એ કહેવું છે કે ખેડૂત ભાઈઓ, આ સરકાર મારી, તમારી કે આપણી બિલકુલ નથી. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારા, તમારા કે આપણા નથી. આપણને કદાપી પાક વીમો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાતે 20,000 કરોડ રૂપિયા આપ્યા, એમાં પણ વ્યાજ સાથે વળતર ન મળ્યું. MSP ની વાત કરો છો, MSP એટલે શું? ખેડૂતોને કૂવામાં ધક્કો દેવો. અમારી પણ સરકાર તો એવું કે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપીએ. અચ્છા, હવે આપણે કહેવું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ હરાજી કરો. દાખલા તરીકે કપાના આ વખતે 1650 રૂપિયા જાહેર કર્યા, તો 1650 થી હરાજી કરો. 1650 થી ઉપર જે જાય એ ખેડૂતોને ફાયદો થશે. તમે હરાજી, તમે ઘઉંની હરાજી, શાકભાજીની હરાજી, બાજરીની, આ બાજરીની ડાંગરના ટેકાના ભાવ શું જાહેર કર્યા, ઘઉંના ટેકાના ભાવ શું જાહેર કર્યા? બજાર કિંમતથી તમારે ઉપર જાહેરાત કરવી પડે. તમે વિચાર કરો, બાજરીનો MSP શું છે અને અમદાવાદમાં બાજરી શું ભાવ વેચાય છે, મકાઈની MSP શું છે, ઘઉંની MSP શું છે, અને ડાંગરવાળા ખેડૂતોને તો હાલત બગાડી નાખી છે. આપણે સાણ અને બાવરા, ધોળકા જે ડાંગરવાળા તમે જો શું હાલત છે. એટલે મારું તમને એવું કહેવું છે કે આનો એક જ રસ્તો છે, કિસાન અધિકાર યાત્રા. ટોટલ ખેત ઉત્પાદનના હાલમાં જે ટેકાના જાહેર કર્યા છે એથી 3 ગણા ભાવથી ગામડે ગામડે ખરીદી કરવાની વ્યવસ્થા કરે. એ માંગ સાથે 15 તારીખે શાંતિપુરા ચોકડીએ ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં ઉમટી પડો તો જ ખેતી ટકશે. કિસાન અધિકાર યાત્રા એટલે કિસાન માગે અધિકાર. અમારે લોલીપોપ નથી જોતો. અમને કપાસના 3000 આપો, ઘઉંના 1500 રૂપિયા આપો, બાજરીના 1200 રૂપિયા આપો, મકાઈના 1000 રૂપિયા આપો, ડાંગરના 1000 રૂપિયા આપો, અને અમે જે ખરીદી, અમારી જેટલું ઉત્પાદન થાય એટલું ગામે ગામ ખરીદી કરવા વ્યવસ્થા કરો. સાથે સાથે અનિલભાઈ, આજે 2જી તારીખ થઈ. તેલંગાણા સરકારે આજે 2જી તારીખે તેલંગાણા તમામ ખેડૂતોને ક્રોપ વાવવા માટે 10,000 રૂપિયા આપે છે. રાયતી યોજના જેને કહે છે. આપણે પાક નિષ્ફળ જાય તો 6 મહિના 10,000 રૂપિયા આપે. પણ આ તો તેલંગાણા સરકાર દર વર્ષે દેવા નાબૂદ કરે છે. 22 રાજ્યો દેવા નાબૂદ કરે છે. તો આપણે દેવા નાબૂદ તેલ લેવા છે, પણ આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પણ પૈસા નથી આવ્યા. હાઈકોર્ટે અવારનવાર ચુકાદા આપ્યા. કે આવો મતલબ અમારે એક સમજવું છે, તમે તો ખેડૂત આગેવાન છો, બીજા રાજ્યોમાં શું ચાલે છે, કેવી રીતે ખેતી કરે છે એ બી તમને ખબર હશે. સવાલ એ છે કે જે તેલંગાણા કે બીજા 22 રાજ્યોની તમે વાત કરી કે એ લોકો માફ કરે છે, દેવા માફ કરે છે, ફસલ ઉગાવવા માટે, વાવવા માટે 10,000 આપે છે, તો ગુજરાતમાં એ શક્ય નથી? ગુજરાતમાં તો લઈ રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો પાસે આપવા માટે હાથ ટૂંકો અને લેવા માટે લાંબો. ખેડૂતોની જમીન લઈ લેવાની, ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા દેવાના, ખેડૂતો ખેતરના નર્મદાની માઇનોર કેનાલો નાખવાની, ભલે તૂટી જાય. સમગ્ર દેશમાં
ગુજરાતના ખેડૂતોનું શોષણ થાય છે એવું આખા વિશ્વમાં ક્યાંય નથી થતું. તેમ છતાં મને દુઃખ એ વાતનું છે કે ખેડૂતો ચૂપ કેમ છે. તમને પૂછું છું 30 વર્ષથી ભાજપ છે, ચૂપ કેમ છે? ચૂપ કેમ છે? દુખતું નથી એ લોકોને જમીન છીનવાઈ રહી છે, અથવા એમએસપી નથી મળી રહ્યું, પાક વીમા નથી મળી રહ્યું, બીજા રાજ્યો જો આપી શકતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને માફ કર્યા છે, તો ભૂપેન્દ્ર પટેલ સરકાર ના માફ કરી શકે? હું એ જ કહું છું. એટલે હવે જાજી વાતના ગાડા ભરાય, જન આંદોલન એ જ વિકલ્પ છે. જ્યાં સુધી ગુજરાતમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષિત બેરોજગાર, ગુજરાત એ શોષણનું એપી સેન્ટર છે. શોષણ, ગુજરાત એ શોષણનું એપી સેન્ટર છે. ગુજરાતની અંદર 2003માં 2500 રૂપિયાથી 5 વર્ષ સુધી શિક્ષકો, પોલીસોની ભરતી ચાલુ કરી. ગુજરાતની અંદર 40 લાખથી વધારે આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટમાં ભરતી કરવાના ચાલુ કર્યું. ગુજરાતની અંદર લેબરના જે લઘુત્તમ કાયદા રદ કર્યા. જે અમેરિકાના શિકાગો શહેરમાં જે 8 કલાકનો કામદારનો હકનો અધિકાર મળ્યો એ ગુજરાતથી રદ થઈ ગયો, 12 કલાકની ફરજ પાડવા માંડી. ગુજરાતની અંદર ગુજરાતના આર્થિક સંસાધનનો હિસ્સો ગરીબો, વંચિતો, ખેડૂતો, છેવડા લોકોને આપવાને બદલે માત્ર 5 કરોડીપતિનો જ આપવાનો. આ વિધલાન કોના બાપને છે? આ મોટી જે બધું બનાવે છે કોના બાપનું છે? અને એનો નફો કોણ લઈ જાય છે? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પણ આની અંદર તો એવું હશે કે પોલિટિકલ વિંગ જે છે, જે ચૂંટાયેલી પાંખ છે, જે લોકોને લોકો વોટ આપે છે, ખેડૂતો, આજ યુવાનો, આજ મહિલાઓ, આજ ગરીબો વોટ આપે છે, તો જ આ સરકાર ચૂંટાય છે. ચૂંટાય પછી જે નિર્ણય લે છે ને, પછી ફાયદો કોનો? તો આ તો જે કહે છે કે જનતાનો ફાયદો છે, રાષ્ટ્રનો વિકાસ થવાનો છે, વીજળી જશે તો રાષ્ટ્ર મોટું થશે, 100% વિશ્વગુરુ બનશે, એવું બધું કહે છે. આપણે અમદાવાદની અંદર એઈસી હતી. હા, એઈસી હતી, અમદાવાદ ઇલેક્ટ્રિક કંપની. અને મેં એઈસી નું બિલ ભરેલું છે. અમે બી નાના હતા. 50 રૂપિયા, 25 રૂપિયા ઉપરથી એ લોકો 25% 30% લેસ બી આપતા. ત્યાર પછી ટોરેન્ટ પાવર આવ્યો. ટોરેન્ટ પાવર આવ્યો પછી તમારે કેટલું બિલ આવે છે? વધી ગયું છે. તો કોનો વિકાસ ને કોના ભોગે? પણ એ સમય દરમિયાન તો શંકરસિંહ વાઘેલાએ કર્યું હતું, બધા એવું કહે છે. કોઈ પણ કરેલું, જેને પણ કર્યું હોય, દેશના આર્થિક સંસાધનનો હિસ્સો જનતાનો હોય. એ છે જનતાની હતી. રેલવે જનતાની છે. દેવતરણ નાનજી નામની દેના બેંક પ્રાઇવેટ હતી. દેના બેંક, દેવતરણ નાનજી નામની, એને રાષ્ટ્રીયકરણ થયા પછી રાષ્ટ્રીયકરણ થયું. દેના બેંક રાષ્ટ્રીયકરણ થઈ ગઈ. રેલવેનું રાષ્ટ્રીયકરણ થયું. આ તો ઓએનજીસી, આઈપીસી, જેટલી જે આઈપીસીએલ, બીપીસીએલ, ફર્ટિલાઇઝર કંપનીઓ બધી કોનું છે સાહેબ? આમ તમે જુઓ ને, વિશ્વનું ગણિત અને એવું કહેવામાં આવે છે કે ન હોય શેઠો. ખેડૂતોને પણ ખાસ કહું છું, જનતાને પણ આ કહું છું, મારું કરી મરી જશો, કંકોડો તમારા હાથમાં ન થવું. ન હોય શેઠો, ન હોય સીમાડો, ન હોય સરહદ, વિશ્વ હોય એક ગામ. વસુંધૈવ કુટુંબ. વસુધૈવ કુટુંબકમ, આ આપણી સંસ્કૃતિ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું જ કહે છે ને, વસુધૈવ કુટુંબકમ. પણ એ જે વસુંધૈવ કુટુંબ વિશ્વ, તો કે અદાણીનો. પાણી અડાણી તો ખાનગીની, પાણી તો કે ખાનગીનું. વસુંધૈવ કુટુંબ. હવે આ વસુંધૈવ કુટુંબ વાળાને ખાવા લોટ નથી રહ્યો. આજે બાજરો ઉનાળુ બાજરી જે પક્યું એને પૂછો ને શું હાલત થયા હોય. મકાઈ પકવાનો શું હાલત થયા, ડાંગર વાળનો શું હાલત થયા, અને કપાસનો તો ધોરો યારું છે. કપાસ એટલે વ્હાઈટ સાપ મરી ગયા લોકો. આજે તમે વિચાર કરો કે 1998 પછી અને આ 2026, મેં 1977 થી જોયું છે. 1977માં દુષ્કાળ પડતા હતા, કઈ નહોતું, પણ સોનાનો અને કપાસનો ભાવ સરખો હતો. સોનાનો અને કપાસનો ભાવ સરખો ભાગ. 20 કિલો અમારે કાલા થતા હતા, 20 કિલો કાલા લઈને જતા હતા, 1 તોલો સોનું આવતું હતું. અત્યારે સોનાના 1.5 લાખ રૂપિયા, કાલાનો શું ભાવ છે? અમારા ગામમાં સાથીનો અને શિક્ષકનો પગાર સરખો હતો, જે ખેતમજૂરનો પગાર હાથે હતો. તો અત્યારે શિક્ષકનો પગાર કયો હતો, ગામડામાં જે ખેતમજૂર હાથીપણું કરે છે એનો કેટલો પગાર છે? એટલે આ લોકશાહી અધૂરી, અપૂરતી અને શીંગડા પૂછડા વગરની છે. સાહેબ, લોકશાહીની અંદર તમને ઇલેક્શનની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા.
દેશને દેવામાં ડૂબાડી દીધો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, હું તો કહું છું ગમે તે બધા બિનહરીફ ચૂંટાઈ ગયા અને તાલુકા પ્રમુખે બની ગયા, જિલ્લા પ્રમુખે બની ગયા. હવે આજે 2જી તારીખે ચોમાસું બેઠું તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરશે? અને એની પાસે જેને મત આપ્યા છે જવાબ શું માંગશે? આ દેશમાં આ વીજ પોલ બાબતની આપણે લડત ચાલે છે. વીજ પોલ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિએ શું કર્યું? આ તો આપણા જેવા ગાંડા લોકો એ ગયા અને હાકલું કરી એટલે થોડી ઘણી નોટિસો આપવા માંડી છે. અત્યારે એટલે 2 કરોડ પોણા 2 કરોડ રૂપિયા આપવાની વાત કરે છે. નગર આજ દિવસથી વીજ પોલના લાખ રૂપિયા 50,000 10,000 થાંભલા નાખી દીધા છે ને. આ રહ્યા લીમડી હાઈવે ઉપર કેટલા થાંભલા છે? બિન લડે કુછ ભી નહીં મિલતા, યહાં ये જાન લો. માગ્યા વગર માય નો પીરશે, પણ નૈતિક મૂલ્યો સાથે માંગવું પડે. પછી બધું લઈ લો તો સરકારે ન આપે. બેલેન્સ હોવું જોઈએ. ખેડૂતોને માન સન્માનપૂર્વક જીવન જીવે એટલું વળતર આપવું પડે અને સામે ઔદ્યોગિકરણ થાય છે તો ઉદ્યોગને ફાયદો થાય. એટલા માટે આપણે કહીએ છીએ ને, અમારે વળતર ન જોતું, જે નફો કરે એના અમુક ટકા અમારા ખાતામાં નાખી દો ને. શું વાંધો છે? ખાલી મારે એ જ સમજવું છે, તમે આટલા વર્ષોથી લડાઈ લડો છો. આપણે બહુચરાજી સરની વાત કરીએ, પછી હુડા ટાટા નેનો, હા ના હુડા બી હતું, હુડા એ લોકો બી એક થયા અને પછી સરકાર હિંમત એવી એ લોકો બી પીછેહટ કરવી પડી એ નિર્ણયમાં. પણ નિર્મામાં બી તમે સમજો ત્યાં કનુભી કલસારિયા જેવા લડાયક નેતાઓ હતા, એ લોકો બી પીછે. ત્યારે તો નરેન્દ્ર મોદી હતા સીએમ, અને અમે ગયા હતા ચાલતા ગયા હતા યાત્રામાં. અને એમાં તો મને યાદ આવશે, તો જો આ તમામ વસ્તુઓમાં સરકાર પીછેહટ કરી શકે છે તો આવું તો શું છે કે અદાણીની લાઈનમાં સરકાર પીછેહટ ન કરે અથવા તો વળતર ના આપે. ખેડૂતોની માંગ તો એટલી જ છે ને કે તમે એમને વળતર આપો. હવે ખેડૂતોને એના પૂરા માંગ સમજો, માલ નથી ખરીદાઈ રહ્યું, એનું જેટલી જણસ છે નથી ખરીદતા તમે. ખેડૂતોના જે પણ વસ્તુઓ છે, જે પણ સાધનો છે એના ઉપર જીએસટી પારાવાર, ખાતર એની એટલી બધી મોંઘી, પેટ્રોલ ડીઝલ આટલું મોંઘું, અને પછી એને જણસનો ભાવ બી તમે ના આપો, અને એની જમીન પણ હવે ધીરે ધીરે છીનવવાની વાત આવી રહી છે. તો પછી ખેડૂત જશે ક્યાં? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ અત્યારે તમે મને તો એવું ચિત્ર લાગે છે કે ટોટલી બ્યુરોક્રેટ્સને, મોદી સાહેબ તો જવા દો કે એનું તો બહુ પીએમઓ થઈ ગયા, પણ પીએમઓ થી નીચેથી જે આખા પ્લાનિંગ બનાવતા હોય, દાખલા તરીકે જેને પણ નકશો બનાવ્યો હોય છે ખાવડા થમાડની તે 22 રાજ્યોમાં વીજ પોલ કંપની, તો એને નહીં જોયું હોય કે આટલા ખેડૂતોને નુકસાન થઈ જાય, શું એના માટે વળતરની જોગવાઈ કરવા માટે તમે વિચાર કરો કે અત્યારે કોણ કલેક્ટર અને કોણ આઈપીએસ અધિકારી સંવેદનશીલ છે? કોઈ નહીં. અદાલતમાં જાઓ ત્યારે કેટલા વર્ષો થઈ જાય. એટલે આ લોકો કંઈક ને કંઈક રીતે બધું અદાલતમાં વયું જાય, ખેડૂતો કોર્ટમાં ધક્કા ખાય, મુદતો લીધા કરે. ગ્રાસ રૂટમાં કોઈ આંદોલન થવું ન જોઈએ, અને ગ્રાસ રૂટમાં આંદોલન થાય તો એમને તકલીફ પડે છે. તો અમે જનતાને એ જ કહેવી છે કે ગ્રાસ રૂટથી તમે આંદોલન ન હોય, પણ તમે તમારા પંચાયતમાં ઠરાવ કરો, ગામ આજે ભેગા થાવ. આપણા ગુજરાતની અંદર લગભગ 1100 જેટલા ગામોમાં વીજ પોલ આવે છે. તો એ 1100 ગામમાંથી એક ગામમાં 30 જણા આવતા હોય તો 30 જણાને બીજા સમર્થન તો આપવું પડે ને. પંચાયતમાં ભેગું તો બેસવું પડે ને કે આપણે શું કરવું. જે સ્વ અધ્યાન, પાંડુરંગ શાસ્ત્રી સ્વ અધ્યાય, એવું અત્યારે ગુજરાતમાં નથી. કોઈ તમે જોયું ને, આપણે કોણ ગયા હતા જ્યારે, તો આખું બીજેપી નું ગામ છે, સમજો. બીજેપી ને અત્યારે ચૂંટણી થઈ એટલે બીજેપી ને જીતાડ્યા લોકોએ. એટલે આપણે ત્યાં ગયા એટલે બિચારા એ લોકો કહેતા હતા કે સાહેબ અમે તો બીજેપી ને જીતાડીને અમે ભૂલ કરી. લોકો વડાપ્રધાન ને હજી આશા છે, હજી આશા છે કે સરકાર અમારા માટે કંઈક કરશે. આશે સમજો, સરકાર કંઈ વળતર આપશે. એ તો સરકારની કરવાની છે, પણ એની પહેલા પોલીસનું જે વર્તન હતું તમે જો, આપણે પોતે બી ગયા હતા, પોલીસ આપણને કેવી રીતે રોકતી હતી. પોલીસ આપણને રોકીને એવું નહોતું કહેતી કે અમે તમે રોકીએ છીએ, પણ એવું કહેતી કે તમારે અમારી પરવાનગી લેવાની. પણ શેના માટે મને સમજાયું એ નહીં ઝાલા સાહેબ, કે અથવા તો એ લોકો કલેક્ટરનો કોઈ આદેશ નહોતો કે તમે બોર્ડ મારેલું હોય કે ભાઈ આ જગ્યાએ તમારે જવું નહીં. એક તો એ તમે નહોતું કર્યું કે ભાઈ જવું નહીં, અને એના વગર તમે કોઈને ના જવા દો સાહેબ. તો આ તો અઘોષિત હિટલરશાહી જેવી સ્થિતિ થઈ ગઈ ને. અમે બીજે દિવસે ગયા, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સોલંકી સાહેબને કીધું કે સાહેબ આ કાયદાનું અમલીકરણ તમારે કરવાનું. ખેડૂત બળજબરી પૂર્વક વીજ પોલ આવે તો ખેડૂત તમારી પાસે અરજી કરે અને તમારે વીજ પોલ કંપનીને નોટિસ આપવાની હોય, અને પછી વીજ કંપની એના બદલે તમે વીજ પોલ કંપનીની સમર્થનમાં પોલીસનો બંદોબસ્ત આપી દો. કલેક્ટર એટલે રેવન્યુ, બધા પાવર એના હાથમાં છે. સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ક્યાં જવાની જરૂરત નથી. તો કલેક્ટર ધારે તો બધું કરી શકે,
પણ કોના કલેક્ટર મારા ને તમારા ટેક્સના પૈસા પણ લેવાના ને પાછલી બારીથી વારું પણ કરી જવાનું. તમે વિચાર કરો કે હાઈએસ્ટની અત્યારે પ્રોપર્ટી તમે કેટલી માનો છો? આ પેલા પટેલ સાહેબ હતા સુરેન્દ્રનગર વાળા જે પકડાયા, સમજો, જે પિયત વાળી બિન પિયત જમીન કરીને ગયા છે કોણ ગામ એવું જ હતું ને, એ લોકો ફરિયાદ શું હતી, સાહેબ મારે પિયત વાળું ગામ છે અને પટેલ સાહેબ જે છે બિન પિયત કરીને જતા રહ્યા. તમે વિચાર કરો કે લગભગ મારા હું જ્યારથી આ બધું જાણતો થયો આરટીઆઈ ના કાયદા આવ્યા પછી લગભગ 1998 થી 2003 સુધી માત્ર ₹2 પર મીટર જમીન 1,92,000 હેક્ટર તમે આપી દીધી. પછી આ મુન્દ્રા પોર્ટ ને કેટલી જમીન આપી, એટલે તમે હજીરા પ્લાન્ટમાં કેટલી જમીન આપી, વાપી, બીજું એ જો કે પ્લાન્ટ ચાલે છે કેટલા, તમે રોજગારી કે આપે છે કેવી રીતે રોજગારી મળશે, આ મળશે તે મળશે. સાંભળો, ટાટા નેનો ઢોલ વાગ્યો, 30,000 કરોડ રૂપિયા ટાટા નેનો આપ્યા. અમારા આંદોલન બાદ ખેડૂતોને સારામાં સારા પૈસા આપ્યા, એ બદલ સારા પૈસા આપ્યા, કોઈ એટલા નથી આપ્યા. પણ 30,000 કરોડ રૂપિયા ટાટા નેનો પાસેથી સરકારે પાછા લીધા કે નથી લીધા? નહીં લીધા. અચ્છા, ટાટા નેનોમાં કેટલા લોકોને રોજગાર મળી? લોકલ એમાં બી કેટલા, લોકલ કેટલા, મોટા ગેટ મૂક્યા છે, જીઆઈડીસી, ટાટા નેનો, હવે એની અંદર કેટલા હાલે છે કારખાના. એટલે આ બધું તમે જોવા જાઓ ને તો આ દેવું વધવાનું કારણ આ છે. ગુજરાત રાજ્યનું 4.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. પણ સરકાર તો એવું કે છે કે હજુ બીજા રાજ્યો કરતા ઓછું છે, ઓછું છે એવું કે છે. તો બીજું 4.5 લાખ કરોડ રૂપિયા વધારી દો, ભલે 10 લાખ કરોડ રૂપિયા મરી જશે ત્યારે શું લઈ જવાના છે? પણ અત્યારે જે જીવે છે ને એને મહેનત રોટલો ખાવા દો, એમને હકેથી જીવવા દો. કઈ આ તો તમે જો ઓલા બેનનું તમે ઇન્ટરવ્યુ લીધું, ઓલા સથવારા બેન, કેવી દશા હતી, એમના ઘર વાડીએ ન જઈ શકે, અને બેન કેટલું કહેતા હતા. મૂળ વસ્તુ એ જ હાલ સાહેબ પૂછો, સમજો આ આંદોલન આપણે કરી રહ્યા છીએ અથવા તમામ લોકો, અમારું બી સમર્થન છે એઝ એ મીડિયા, તો શું આ સોલ્યુશન છે? ઉપાય જ નથી. ઉપાય બીજો કોઈ છે. ઉપાય હોત તો 2025માં જાહેરનામું આ લોકો બહાર પાડ્યું, જાહેરનામામાં 11 મુદ્દા લખ્યા છે, તો એ કલેક્ટરની ફરજ નથી બનતી કે જાહેરનામાના 11 મુદ્દામાં ગામના નામ આપ્યા છે, ખેડૂતોના સર્વે નંબર નથી આપ્યા. ખેડૂતોના સર્વે નંબર આપ્યા છે તો ખેડૂતો વાટાઘાટ નથી કરી. ખેડૂતો વાટાઘાટ કરવી છે તો હજી 2013 પછી સંતરીનો ડેવલપમેન્ટ નથી થયો. ભૂપેન્દ્રભાઈ પટેલ મને સ્પષ્ટ કીધું કે જિલ્લાઓને આદેશ કરવામાં આવે છે કે સંતરી નક્કી કરો, તો પણ કોણ નક્કી કરે, ક્યારે નક્કી કરે? એ તો કલેક્ટરના હાથમાં હોય ને. તો કલેક્ટરના શું કર્યું કલેક્ટર? અને પાછળ લાલ ફફડિયા ફટાય છે. આ તો આપણું આંદોલન થયો પછી આ ચૂંટણીના કલેક્ટરે થાનના ચૂંટણીના કલેક્ટર 8 જણ બોલાયા છે. આ કંઈક 16 એટલે કંઈક 8 તારીખે, અને એમને સાંભળે તો સારું કહેવાય. 8 ખેડૂતોને? હા, 8 કે 18 એવું કંઈક છે. કોંઢવાડા? ના, ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર આદર્શ વ્યક્તિ છે. અચ્છા, મકવાણા સાહેબ, અને હરીશ મકવાણા. હા, એટલે એમને એમના વિસ્તારમાં પાછું આવે છે. અચ્છા, એટલે એમને એક પ્રાથમિક શરૂઆત કરી છે કે ખેડૂતોને સાંભળવા. હવે એમની જવાબદારી બને છે ખેડૂતોને સાંભળ્યા પહેલા એ જંત્રી શું નક્કી કરે છે. પણ એ તો આવે તો મકવાણા સાહેબ બી આવે તો કલેક્ટર અંડરમાં જ છે ને, એવું કંઈ કલેક્ટર તો છે નહીં કે અલગથી કંઈક વસ્તુ કરી શકે. ઘણા ડેપ્યુટી કલેક્ટર ધાંગધ્રાએ ગોરધનભાઈ ઝડપિયા, એટલે ગોરધનભાઈ ઝડપિયાની જે જમીનમાં સોલાર પ્લાન્ટ આવ્યો હતો એ કેન્સલ કર્યું, સોલાર પ્લાન્ટ નો કેન્સલ કર્યો. એટલે આમાં વ્યક્તિનો સવાલ નથી, સવાલ છે પોતાના વ્યક્તિગત વિચાર ઉપર, એની નૈતિકતા ઉપર. આપણે નવસારીના કલેક્ટરે નો હુકમ કર્યો, અરે આ બુલેટ ટ્રેનમાં નો બધા કલેક્ટર પૈસા આપી દીધા. બુલેટ ટ્રેન આપણે ત્યાં હતા ત્યારે એક ખેડૂતે આપણને એવું કીધું હતું કે સાહેબ અમે મળવા ગયા જ્યારે ભૂપેન્દ્રભાઈને, મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમને, તો એમણે એવું અમને કીધું કે નવસારીના કલેક્ટરે જે કર્યું છે ને ભૂલ હતી અમારે. બોલો શું કરો? એ ઓન રેકોર્ડ ઓન કેમેરા એ ખેડૂતે અમને સ્વીકાર્યું કે અમે મળવા ગયા હતા સીએમને, તો સીએમે આવું કીધું. તો કલેક્ટરો ભરે સમજો પોતાનું વિવેક બુદ્ધિ વાપરી રહ્યા છે, પોતાનું સંવેદના દર્શાવી રહ્યા છે, પણ જે ચૂંટાયેલી પાક છે એમાં જ જો સંવેદના ના હોય, ભલે એને મૃદુ મક્કમ કહેવાતા હોય, જો એને જો આવું કહી દેતા હોય કે ભાઈ અમારી ભૂલ છે 1 કરોડ રૂપિયા આપવી, તેના બદલે એમ કેવું છે કે બધાને લઈ લો. વાણિજ્ય એક વસ્તુ છે, વીજ પોલ એટલે વાણિજ્ય આવે છે. બિલકુલ, વીજ પોલ અને વાયરની જેટલી જમીન થઈ એટલી વાણિજ્યમાં લઈ લો, બાકીની ખેતીમાં રાખો.
એ બી પછી- નથી કરી રહ્યા. પછી તો એ થઈ જવાનું છે. જેવા વીજ પોલ નાખશે, વીજ પોલ ને વાયના જેવા દસ્તાવેજ થશે ને, એટલે તરત એટલો વિસ્તાર જે રહ્યો ને કોરિડોર એ એમનો બાપનો થઈ ગયો. એ કોરિડોર ની અંદર તમે ગાવડું નહીં બાંધી શકો. આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીએ. હજુ પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જણસના ભાવ સરકાર નક્કી કરે છે અને પછી એવું કહે છે કે હવે 1000 કિલો જ લઈશું તમારું. તો કારણ શું? સરકાર કેમ આ લિમિટ બાંધે છે? ઈચ્છે તો બધું ના ખરીદી શકે? કારણમાં વસ્તુ એવી છે કે અથવા સરકારે વ્યવસ્થા જ નથી બનાવી. જો સરકારે દેશમાં અને રાજ્યમાં મોંઘવારી ઘટાડવી હોય ને તો સારામાં સારો રસ્તો છે ખેડૂતો પાસેથી ટોટલ ઉત્પાદન ખરીદી. તો આજે વ્યાપારીઓ જે અત્યારની પરિસ્થિતિમાં અનિલભાઈ ખેડૂતોને ભાવ મળતો નથી અને બજારમાં મોંઘવારી વધી ગઈ છે, ગૃહિણીઓનો કકળાટ છે. એ બાબતે મેં પ્રધાનમંત્રીને અવારનવાર કીધું કે આર્ય સમાજ જ્યારે હતો ને, આર્ય સંસ્કૃતિ, ત્યારે ભાવ નિયંત્રણ કાયદો હતો. અચ્છા, ભાવ નિયંત્રણ કાયદો. જ્યારે દિવાળી, અત્યારે તો આ બધું ઉનાળા એક જ સિઝન હતી, લાભ પાંચમના દિવસે શ્રી સવા લખે ત્યાંથી વ્યાપાર ચાલુ થાય. 1 રૂપિયે 6 પૈસા જ નફો. અચ્છા, એવું હતું 2 રૂપિયા 6 પૈસા જ લેવાનો નફો, એનાથી વધારે નહીં. બધા નફો નહીં એટલે મને આંકડો કરીને શું કરવાનો છે? અને ગાંધીજી કહેતા હતા વણ જો તું નવ સંકોર. અત્યારે તમે વિચાર કરો, ઘઉંનો સંગ્રહ કરી નાખ્યો, હવે અત્યારે 1000-1200 રૂપિયા ઘઉંના થઈ ગયા, મગફળીના તેલા ડબ્બાના 3200 રૂપિયા થઈ ગયા. જે ઉત્પાદન થાય છે જ્યારે આવે છે ત્યારે આવતા નથી, પછી ભાવ થાય. એના કરતાં ભલે આપણે 6 પૈસા નહીં 10 પૈસા રાખો, 10 પૈસા નફો રાખો. પણ આ લોકો તો 100 પૈસા નફો રાખે છે, 300 પૈસા, 300 પૈસા, 400 પૈસા નફો રાખે. અને ત્રીજી વસ્તુ, કારણ કે આ તો જ્યારે આ લોકો છાપામાં પોતાનું બેલેન્સ શીટ દેખાડે છે કે આ કંપનીએ એટલા કરોડ રૂપિયાનો ફાયદો કર્યો, આમાં ભાઈ તમે ફાયદો કર્યો એનો મતલબ એવું સમજો છો કે તમે શોષણ કરી રહ્યા. હવે તમને 2 વસ્તુ કહું. બીજી વસ્તુ તમને કહું કે ગુજરાત સરકાર દર વર્ષે 40,000 કરોડ રૂપિયા ઓછામાં ઓછા એગ્રીકલ્ચર પાછળ વાપરે છે. એમાં 2 મત નથી. બિલકુલ 40,000 કરોડ રૂપિયા. મગફળી એમને 4,000 કે 8,000 કરોડની ખરીદી, તો એક મગફળીમાં ઢેફા નીકળ્યા, મગફળીમાં ફોતરા નીકળ્યા. અચ્છા, એક મગફળી વેચી કોને અને એક મગફળીમાં 4,000 કરોડમાંથી આયા કેટલા એ તો કોઈને ખબર છે? કોઈ નહીં. સરકાર ક્યાં જાહેર કરે છે? હા, એ જાહેર કરો. આના કરતા અને પછી ગોડાઉનો સળગે છે. જો આના કરતા પારદર્શકતા લાવી હોય ને તો એગ્રીકલ્ચર કોસ્ટ બિલકુલ ખતમ કરી નાખો. એ કેવી રીતે થાય? ગુજરાત બીજ નિગમ 1,50,00,000 સર્વે નંબર, ટોટલ કેટલા સર્વે નંબર છે? 1,50,00,000. એ સર્વે નંબરના આધારે ખેડૂતો પાસેથી અરજી લઈ લો, ઓનલાઈન નહીં, ફિઝિકલી તાલુકા પંચાયત એટલે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા થાય, ખેડૂતો ઉભા રહે કે મારા 3 સર્વે નંબર છે, તો એક સર્વે નંબર કપાસ, એક સર્વે નંબર ઈયરડો, એકમાં મકાઈ, એકમાં બાજરી, આટલું વાવવાનું છે, મને આટલી જરૂર છે. લિસ્ટ બની ગયું. ગુજરાત બીજ નિગમ દર હોઈ રહ્યું શું કરે છે? પણ પાણી પાવતીના આધારે બી થઈ શકે ને? હા, પાણી પાવતું કોઈ કરાવતું જ નથી, જતું નથી. એમાં તે બધું કોઈ દિવસ પાણીપત્ર હાથું થયું જ નથી. પણ તલાટીઓ બી નથી આ લોકો પાસે, તો કે સંખ્યા નથી. તો 2 ફાયદા થાય, ભલે વાર લાગે. હજી કઈ આ દેશ તો સૂર્ય ચાંદે ત્યાં રહેવાનો છે અને નવું કંઈ કરતા જાય તો ખેડૂતોને ગુણવત્તાવાળું બિયારણ અને એગ્રીકલ્ચર ખર્ચો મળે, ખેડૂતો જાતે વેચી દેશે. બરાબર છે. આમ તો 40,000 કરોડ રૂપિયા આપો છો. મારા મત પ્રમાણે વ્યવસ્થિત આયોજન કરે ને તો હું માનું ત્યાં સુધી પછી 5 વર્ષનો સમયગાળો આપે ને તો સરકારને કોઈ દિવસ એગ્રીકલ્ચર માટે બજેટ ન ફાળવવું પડે. અચ્છા, આ નીતિ અપનાવે તો ઝીરો ખર્ચવાળું. પોસિબલ છે? બધી જગ્યાએ પહોંચે? આરામથી પહોંચી. આવડા 4,500 એટલે 4.5 લાખ કરોડનું બજેટ છે, 1.5 લાખ કરોડ રૂપિયા એમને પેલી વખતે આપવા પડે, પછી તો આવવાનું છે ને. અત્યારનું ગુજરાત સરકારનું બજેટ 4.5 લાખ કરોડ રૂપિયા. તો તમને ખબર છે 4.5 કરોડ રૂપિયા ક્યાં જવાના છે? એ લોકો હેડે આપે છે ને કે અહીંયા આમાં જશે, પોલીસમાં આમાં જશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આમાં જશે. પણ કેવું કંઈક તો દેખાય ને, ટાટા નેનો જેવું કંઈક તો દેખાય ને. સાચી વાત છે. કંઈક તો દેખાવું જોઈએ ને. એના કરતા ખેડૂતો દેખાય ખરું કે મારા બેંકમાં લોન બોલતી નથી.
લોન બોલે છે એટલા કેટલા ખેડૂત છે એના. પણ તમે સારો મુદ્દો લાયા. આ લોન માફીની યોજના સરકાર કોંગ્રેસે પોતાના સમયમાં કરી, રાજ્યો અત્યારે પોતાની રીતે કરી રહ્યા છે. તમે કીધું કે તેલંગાનામાં થયું, આંધ્રમાં થયું, મહારાષ્ટ્રમાં થયું, તો ગુજરાતમાં પોસિબલ નથી? થાય કરી શકે ને. ગુજરાતમાં 10 સેકન્ડમાં થાય, પણ સાહેબ કે તો થાય. પણ ગુજરાત નંબર 1, બધામાં નંબર 1 કહે છે, તો પછી- ખેડૂતો કેમ નંબર 1 તો નથી? બહારનો જે આખો હાઉસ છે ને ગુજરાત હમ, પ્રગતિશીલ છે, હમ, અને ગુજરાતના એમ દેવા નાબૂદ કરે તો એમ કહો ગુજરાતના ખેડૂતો દેવાદાર છે. ગુજરાતના ખેડૂતોનું લોન કોઈ ભરવા જતા નથી, નવા જૂની થઈ જાય છે. પાઘડીનો વરસેડે દેવું વધતું જાય. અત્યારે કેટલા ખેડૂતોના તો પેલું લોન ક્યાં કોઈ ભરી શકે છે? દેવાદાર છે ખેડૂતો. 1 લાખ કરોડનું દેવું છે, 98,000 કરોડનું દેવું છે. પણ આ તો કહે છે કે ગુજરાતના ખેડૂતો સૌથી વધારે પ્રગતિશીલ. આમાં તો શું કામ નોટિસો આપે છે? કેટલા કેસ ચાલે છે કોર્ટમાં? હમ, જો અનિલભાઈ, હમ, એક ને એક બે જેવી વાત છે કે જે આખું આપણું નાગરિક શાસ્ત્ર હતું ને, હમ, નાગરિક શાસ્ત્ર એનું ધોવાણ થઈ ગયું છે. અને આ તો સારું કહેવાય કે ઈશ્વરે આપણને આવા વિચાર આપ્યા. આપણે નહીં હોય ને હમ, આ વાત કરવાનો કોઈ નહીં હોય. જેમ જેમ સમય પસાર થતો જશે ને એમ ખેડૂતો, મજદૂરો, પશુપાલકોને કોને પડી છે? હમ, હાયર એન્ડ ફાયરના યુગમાં અત્યારે ભારતનો આપણે અમદાવાદની વાત કરો, તમે BR ટેસ્ટમાં એમ ટેસ્ટમાં જાઓ અને છોકરાને પૂછો તું કે પેપર આપીને આવ્યો કે નોકરી ક્યારે મળશે એની ગેરંટી ખરી? કોઈ ગેરંટી નહીં. પેપર નહીં ફૂટે એની ગેરંટી ખરી? એવી કોઈ ગેરંટી નહીં. તેમ છતાં શી ખબર ભગવાન ચમ દુનિયા ચલાવે છે, ચાલતી ખબર નથી. પણ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી તો જીતી રહી છે ને અહીંયા. એટલે જીતવાનું તો ઠીક છે. હવે હમ, હિટલર કેટલા ટાઈમ જીત્યા છે, હમ, એટલે જીત તો થાય. આર્ય સંસ્કૃતિમાં રાજા મહારાજાના લાખો વર્ષ રાજ ચાલ્યા. હમ, અકબર કેટલા વર્ષ રાજ કર્યું? હમ, આપણે અહેમદ શાહ બાદશાહે કેટલા વર્ષ રાજ કર્યું? અને 542 રાજાઓ જ્યારથી જન્મ્યા ત્યારથી રાજ કર્યું હતું. હમ, રાજ સત્તા ને ચૂંટણી ને એ તો બધું છે, પણ નૈતિક મૂલ્યવાળા કોણ છે એ જોવા જેવું છે. લાલ બહાદુર શાસ્ત્રી નૈતિક મૂલ્યવાળા પ્રધાનમંત્રી કહેવાય. હવે કોઈ કે નથી. અમેરિકાને કહી દીધું તું અમે એક ટાણા કરશું, હમ, પણ તમારા ઘઉં અમે નહીં લાવીએ. પણ અત્યારે તો આપણા પ્રધાનમંત્રી બી બધાને કીધું કે ભાઈ તેલ ઓછું વાપરો, સોનું ઓછું ખરીદો. હવે તમે વિચાર કરો, પ્રધાનમંત્રીનો આદર્શવાદી હતો કે વોકલ ટુ લોકલ, હમ, રાષ્ટ્રવાદી માણસ છે. હમ, તો આપણા ગામની વસ્તુ ખરીદેલી આપણા ગામમાં વેચાય, હમ, તાલુકામાં, જિલ્લામાં, અને આપણા ગામને ખરીદાય. તો આ કપાસ છે આપણા ગામમાં થાય છે. હમ. તો મોદી સાહેબ આવ્યા પછી એક સ્પિનિંગ મિલ ચાલુ થઈ. ના. તો લીંબડીમાં, સુરેન્દ્રનગરમાં અત્યારે તો પહેલાં તો સુરેન્દ્રનગર કોટન હબ હતું, અત્યારે આખું ગુજરાત કોટન હબ છે. હમ, તો એક તાલુકામાં 2,000 સ્પિન્ડલની સ્પિનિંગ મિલો ચાલુ કરી દીધી હોત તો શક્ય હતું. પણ સરકારને શક્ય નહીં લાગ્યું હોય ને મોદી શું સાહેબ. તકલીફ શું પડી છે? એ તો હું તમને પૂછું છું, શું તકલીફ પડી હશે? આ ધોલેરા શહેર અત્યારે ચાલી રહ્યું છે, હમ, એમાં નાખી દો 50,000 કામદારો કામ પડે એવી સ્પિનિંગ મિલો, હમ, કોટન કપડાં બને, જીન્સ બને, હમ, અને સીધું ત્યાં પેલું એરપોર્ટ બને છે. હમ. તકડા આમ સીધા તાકા વયા જાય અમેરિકા, જર્મન, ફ્રાન્સ, યુરોપ, અમેરિકા. પણ હજુ તો આપણે ત્યાંથી મંગાવીએ છીએ. પણ આ આપણી પાસે છે એનું કરો ને, મગાવવાની ક્યાં જરૂર છે? કોટન હબ છે આપણું આખા ભારતમાં. એ આખો પટ્ટો તમારો એ સમય લીંબડી, સુરેન્દ્રનગર, હવે તો કપાસ વાવવાનો લોકો બંધ કરી દીધા. ઓછું કરી દીધું છે. કોટન જે રહ્યું બીટી કોટન તો નુકસાનકારક થઈ ગયો, કારણ કે ખર્ચો વધી ગયો. હમ, બીજી બે વસ્તુ છે. આચાર્ય દેવવ્રતથી માંડીને ઘણા સારા કાર્યકરો છે કે અને અમે પહેલા નાના હતા ત્યારે આ કુદરતી ખેતી થતી, હમ, હમ, અને કુદરતી ખેતી ઉત્પાદન થતું હતું. પણ કુદરતી ખેતીમાં જે અમુક શરૂઆતમાં જે ખોટ થાય હમ, એ ખોટ કોણ ભોગવે? હમ. નહીં, સરકાર તો કહે છે કે અમે કુદરતી ખેતી કરો, અમે હા, પણ છાણિયું ખાતર નાખો, આ નાખો, પેલું નાખો. છાણિયું માનો દાખલા કે મારે 10 વીઘા ખેતી કરી છાણિયું ખાતર હમ, અને પાક ન થયો, હમ. તો પછી મને કોણ એનું મિનિમમ વળતર કોણ આપશે? એટલે એવું કેવી યોજના હોવી જોઈએ? તમારો કહેવાનો મતલબ એવું છે કે ભાઈ 5 વર્ષ સુધી હમ, 5 વર્ષ સુધી તમે ખેતરમાં ઓર્ગેનિક કરો હમ, તો તમને ટોટલી એગ્રીકલ્ચર ખર્ચ અમને આપવામાં આવશે, હમ, તો ખેડૂતને નુકસાન તો ન જાય. હમ.
એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ખેડૂતો માટેની સરકાર પાસે નીતિ નથી, એવું કહેવા માંગો છો? સુપ્રીમ કોર્ટે કીધું કે સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. હજી ફરીથી કહું છું, નામદાર સુપ્રીમ કોર્ટે કીધું હતું સરકારોની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. આનો જવાબ દેશમાં કોની પાસે છે? એટલે દોસ્તો, કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બને એ માટે કિસાન અધિકાર યાત્રા સવારે 9 વાગે શાંતિપુરા ચોકડી અમદાવાદ ખાતે ઉમટી પડો. 1111 ટ્રેક્ટર તો બુક થઈ ગયા છે, બાકીના 11,1111 ટ્રેક્ટર તમે બુક કરાવો અને ઉમટી પડો 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડી. ખેડૂતોના દેવા નાબૂદી, કપાસના 3,000 મળે, મગફળીના 3,000 મળે, બાજરીના 1,200 મળે, ઘઉંના 1,500 મળે અને ટોટલ ડીઝલની અંદર સબસિડી મળે, રાસાયણિક ખાતર અને બિયારણ ગુણવત્તાવાળું મળે, કુદરતી આપત્તિમાં પર હેક્ટર લાખ રૂપિયા દીઠ 15માં વળતર મળે. આ તમામ વ્યાજબી માગણી તો ખરીદ વત્તા વીજપોલ કંપનીવાળા બળજબરીથી વીજપોલ ન નાખે, એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે અથવા માસિક 300 રૂપિયા ભાડું આપે. હવે પછીના નવા કોઈ પણ પ્રોજેક્ટમાં જમીન સંપાદન અધિનિયમ 2013ના કાયદા અંતર્ગત બજાર કિંમતનું 4 ગણું વળતર આપે અને સરકારી ખર્ચે ટોટલી એગ્રીકલ્ચર ખર્ચ આપે. એ વ્યાજબી માંગ સાથે કિસાન અધિકાર યાત્રામાં જોડાઈ જજો, જોઈડો રહેતા. તો સ્વાભાવિક છે કે જે રીતે ભરતસિંહજીએ પોતાની આખી વાત મૂકી, MSP કેમ નથી મળી રહ્યું, ખેડૂતોના તમામ જે જણસ છે કેમ નથી ખરીદાઈ રહ્યા, ખેડૂતો હજુ પણ થોડા સુસુપ્ત અવસ્થામાં છે, અવાજ નથી ઉપાડી રહ્યા. પણ આ વખતની જે લડાઈ છે અને આંદોલન છે એ ખેડૂતોને એક કરવાની છે. અહીં કોઈ સરકાર પ્રત્યે રાગ દ્વેષ નથી, કોઈ સરકારોને ઉથલાવવાની વાત નથી, માત્ર પોતાની હકની વાત છે. અને ખેડૂતોની વાત સરકાર સંવેદનશીલતાથી સાંભળે, તેમની પીડા સાંભળે અને તેમનું ભવિષ્ય સાચવે, એના માટે જ આ તમામ વાતો અત્યારે થઈ રહી છે. આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર પણ તમે ફોલો કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમને બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. ભરતસિંહજી, આપ અમારી સાથે આવ્યા, બરાબર, ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. અનિલભાઈ, આખા ગુજરાતને થમોડી નાખ્યું તમે, ખૂબ ખૂબ અભિનંદન.